દ્વારા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સંતાનમાં એક પણ પુત્ર ન હોવાથી સ્વર્ગસ્થ પિતાને કાંધ આપતી પુત્રીઓ। રાજકોટ મનપાના કમિશનર અજય ભાદુ પગે ચાલીને ઓફિસ જતા નજરે ચડે છે। રાજકોટમાં થયું વિદેશી પંખીઓનું આગમન। હવે સમાચાર સંપૂર્ણ વિસ્તાર। સંતાનમાં એક પણ પુત્ર ન હોવાથી પિતાને કાંધ આપતી પુત્રીઓ। પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના એક પરિવારમાં કોઈ પુત્ર ન હતો, તેથી સ્વર્ગસ્થ પિતાને પુત્રીઓએ કાંધ આપી અંતિમ ક્રિયા પૂર્ણ કરી હતી। અહેવાલ પિન્ટુ બજાણી, એબીજી સમાચાર, ગોંડલ। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુ પગે ચાલીને ઓફિસ જતા નજરે ચડે છે। પ્રાપ્ત અહેવાલ મુજબ દર સોમવારે મનપાના કર્મચારીઓને બસમાં આવવાનું કમિશનર અજય ભાદુએ કહ્યું હતું, પણ કર્મચારીઓ બસમાં આવે કે ન આવે, પણ કમિશનર પોતે પગે ચાલીને ઓફિસે આવવાનું શરૂ કરી દીધું છે। અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જયેન્દ્ર ચંદ્રણિયા, એબીજી સમાચાર, રાજકોટ। पंछी नदिया पवन के झोंके कोई सरहद ना इन्हें रोके। आ पंक्तिने सार्थक करतो રાજકોટનો આજીડેમ। પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટના આજીડેમ ખાતે વિદેશી પંખીઓના એક જૂથનું આગમન થયું છે। દર વર્ષની જેમ જ આ વર્ષે પણ શિયાળાની ઋતુમાં આ પંખીઓ રાજકોટના મહેમાન બન્યા હતા અને કિલ્લોલ કરતા નજરે ચડે છે। અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જયેન્દ્ર ચંદ્રણિયા, એબીજી સમાચાર। વીરડા વાજડીના પ્રવીણભાઈ મકવાણાને વીજ શોક લાગતા થયું મોત। પ્રાપ્ત વિગત મુજબ વીરડા વાજડીના પ્રવીણભાઈ મકવાણા ઉંમર વર્ષ 24 પોતાના ઘરનું વાયરિંગ કામ કરતી વખતે શોક લાગતા તેમનું મોત નીપજ્યું હતું। પ્રભુ તેના આત્માને શાંતિ આપે તેવી એબીજી ન્યૂઝની પ્રાર્થના। અહેવાલ નીતિન પરમાર, કેમેરામેન હિતેન્દ્ર પરમાર, એબીજી સમાચાર, રાજકોટ। ગોંડલમાં યોજાયો સમૂહ લગ્ન સમારોહ। 11 યુગલોએ લીધા પ્રભુતામાં પગલા। પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરના તરકોશી હનુમાન મંદિરે યોજાયા સમૂહ લગ્ન। આજે અહીં ચોથો સર્વજ્ઞાતીય લગ્નોત્સવ યોજાયો, જેમાં અલગ અલગ 11 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાભી તથા ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક સહિતના આગેવાનોએ હાજર રહી યુગલોને આશીષ પાઠવ્યા હતા। આ શુભ પ્રસંગને સફળ બનાવવા માટે તરકોશી હનુમાનજી મંદિરના મહંત શ્રી રાજુબાપુ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। દાતાઓએ દાનની સરવાણી વહાવતા આ સમૂહ લગ્નને 4 ચાંદ લગાવી દીધા હતા। અહેવાલ પિન્ટુ બજાણી, એબીજી સમાચાર, ગોંડલ। લગ્નમાં જોડાયેલા સૌ નવ દંપતી ભાઈઓ તેમજ બહેનો, ખરેખર ચોથા સમૂહ લગ્નની અંદર મારી કન્ટિન્યુ હાજરી છે। વંશજ જે રીતે સામાજિક સેવા કરે છે, ભગવાનને પ્રાર્થના કરું કે એમને વધુ શક્તિ આપે।
અને આવા સમૂહ લગ્ન એક સમાજ વ્યવસ્થાના ભાગરૂપે પોતે સહભાગી બને છે, એટલા માટે હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સાથોસાથ નવદંપતિ જે નવા જીવનની શરૂઆત કરે છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. એમના જીવનની અંદર યશ અને કીર્તિ પ્રાપ્ત થાય, એનું લગ્ન જીવન સફળ બને અને આમ સમાજની અંદર એની સુવાસ ફેલાય, એના માટે હું આ તકે માતાજીને પ્રાર્થના કરું છું. અજાણ્યા ડમ્પરની ઠોકરે ચડી ગયા માખાવડના બે સગા ભાઈ સારવાર અર્થે ખસેડાયા રાજકોટ સિવિલમાં. પ્રાપ્ત વિગત મુજબ માખાવડના કલાભાઈ રવાભાઈ રામાણી અને પરસોત્તમભાઈ રવાભાઈ રામાણી બંને ભાઈ માખાવડની ટોળા ગામ લગ્ન પ્રસંગે પોતાનું બાઇક લઈને જમવા જતા હતા ત્યારે એક અજાણ્યા ડમ્પરની ઠોકરે ચડી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. અહેવાલ નીતિન પરમાર, કેમેરામેન હિતેન્દ્ર પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. મુજબ ઓલ ઇન્ડિયા એડ્સ એસોસિએશન દ્વારા તમામ કર્મચારીઓને કાયમી કરવા, પૂરતું વેતન આપવા અને 11 માસનો કરાર રદ કરવા કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું હતું. અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જયેન્દ્ર ચંદવાણિયા, એબીજી સમાચાર, રાજકોટ. રાત્રિના સમયે નાઇટ પેટ્રોલિંગમાં ખડે પગે રહેતી રાજકોટ પોલીસ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં એન્ટ્રી થતા અને રાજકોટની બહાર નીકળતા દરેક વાહનોનું ચેકિંગ કરી રજીસ્ટર કરવાની કમિશનર મોહન ઝાની જાહેરાતથી શહેર પોલીસે નાઇટ પેટ્રોલિંગ પર ખડે પગે રહી પોતાની ફરજ પૂરી પાડી છે. રાજકોટની રેલવે પોલીસનો સપાટો. દેશી બનાવટના તમંચા સાથે બિહારી શખ્સની કરી ધરપકડ. પ્રાપ્ત અહેવાલ મુજબ રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી રાણાને બાતમી મળતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી બિહારી શખ્સ સુધીર કુમાર રામ ઈશ્વરની ધરપકડ કરી હતી. આ બિહારી શખ્સ બનાવટી પિસ્તોલ રાજકોટ વેચવા માટે લાવ્યો હતો તેવા અહેવાલ પણ જાણવા મળેલ છે. અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જયેન્દ્ર ચંદ્રાણીયા, એબીજી સમાચાર, રાજકોટ. તાજેતરમાં રાત્રિ દરમિયાન ગુનાઓ બનતા અટકાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર મોહન ઝા સાહેબની સૂચનાથી તથા રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમો રાત્રિ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમને ખાનગી બાતમી મળેલ કે હોટલ ન્યૂ શેરેટોન પાસે, નાના મુવા રોડ ઉપર હોટલ ન્યૂ શેરેટોન પાસે એક ઇસમ ગેરકાયદેસર હથિયાર દેશી બનાવટનું પિસ્ટલ પોતાના કબજામાં રાખી એવી હકીકત મળતા અમે ત્યાં જઈ તપાસ કરતા પિયુષ અર્જુનભાઈ વાળા, ઉંમર વર્ષ 34, રહે લક્ષ્મીનગર, શેરી નંબર 7 વાળો હાજર મળી આવતા તેની ધોરણસર અટક કરેલ છે. તેની પાસેથી એક દેશી બનાવટનું હથિયાર પિસ્ટલ અને 10 જીવતા કાર્ટીસ અને એક હોન્ડા મોટરસાયકલ સાથે કુલ મુદ્દામાલ 37,000નો કબજે કરેલ છે. હથિયાર રાખવાનો એને શોખ હોવાથી તે હથિયાર રાખતો હતો. રંગીલા રાજકોટમાં દારૂની રેલમછેડ. પોલીસે પકડ્યો વિદેશી દારૂ. પોલીસની જપ્તે ચડ્યા નવી રાવો. પ્રાપ્ત અહેવાલ મુજબ શહેરની આમ્રપાલી સિનેમા પાસે રાત્રિના 1 કલાકની આસપાસ એક નંબર પ્લેટ વગરની ઇનોવા કાર નજરે ચડતા ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી. આ ઇનોવા કારમાંથી ₹79,000નો વિદેશી દારૂ સાથે મનીષ ગિરીશભાઈ પરમાર અને દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.
જ્યારે બે વ્યક્તિ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે ઇનોવા કાર સાથે 222 બોટલ વિદેશી દારૂ અને 135 દારૂના કાર્ટર એમ ટોટલ મળીને ₹5,79,000 નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચના PSI AR ગોવિંદ મનુભાઈ ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ સુરેશ પરમાર, ABG સમાચાર, રાજકોટ. રાજકોટમાં ચાંદીની લૂંટનો B ડિવિઝન દ્વારા ઉકેલાયો ભેદ. લૂંટનો માલ કબજે કરતું રાજકોટ પોલીસ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના B ડિવિઝનને પડકારરૂપી બનેલા ચાંદીની લૂંટનો એક આરોપી પકડાયો. રાજકોટના સામાકાંઠાના રણછોડનગર 6 માં રહેતા ભીમા લુણાગરિયા શેરીમાં હરેરામ હરે કૃષ્ણા રોડ પ્રેસ નામની પેઢી ધરાવતા પ્રજાપતિ વેપારી યુવાન પર છરી વડે હુમલો કરી ₹1.68 લાખની ચાંદીની લૂંટ ચલાવવાના ગુનાનો ભેદ ઉકેલવામાં B ડિવિઝનને સફળતા મળી હતી. વધુ વિગત મુજબ અગાઉ ચીલ ઝડપના ગુનામાં પકડાઈ ચૂકેલા હિસ્ટ્રી શીટરની બનાવ સમયે ઘટના સ્થળે હાજરી હોવાની માહિતી મળતા પોલીસ સૂત્રધારને દબોચી લઈ લૂંટનો મુદ્દામાલ ₹2,05,050 નો મુદ્દામાલ કબજે કરી લેતા સાગરીત સઘન તપાસ હાથ ધરીના અહેવાલ પ્રાપ્ત થયેલ છે. અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જયેન્દ્ર ચંદ્રણિયા, ABG સમાચાર, રાજકોટ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારિયા સોલવંટના એક કારખાનામાં માલ સામાનની હેરાફેરી કરતી વખતે એક ક્રેન પડી ગઈ હતી, જેથી લોકોમાં નાશભાગ થયો હતો. જોકે કોઈ જાનહાનિ ન થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થાય છે, જ્યારે અન્ય બીજી ક્રેનની મદદથી આ ક્રેન ઊભી કરવામાં આવી હતી. અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન જયેન્દ્ર ચંદ્રણિયા, ABG સમાચાર, રાજકોટ. ભાવનગરનો કળયુગી પિતા કે જેણે આચર્યું માત્ર પોતાની 10 વર્ષની પુત્રી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના મફતનગરમાં રહેતી 10 વર્ષની બાળકી પર તેના પિતાએ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. જ્યારે બાળકીની માતાએ 7 મહિના પહેલા રાજેશ ખોલિયા નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. રાજેશ ખોલિયા નામનો આ વ્યક્તિ 1 મહિના સુધી 10 વર્ષની બાળકી સાથે અડપલા કરતો રહ્યો હતો. આમ આ બાળકી સાવકા પિતાના દુષ્કર્મનો ભોગ બની હતી, જ્યારે વધુ સારવાર અર્થે રાજકોટ જનના હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અહેવાલ સુરેશ પરમાર, ABG સમાચાર, રાજકોટ. ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની આવક. પહેલા જ દિવસે 100 ભારીની આવક. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મસાલાની સિઝનની આવકોનો પ્રારંભ થઈ ગયો છે, જ્યારે પ્રથમ દિવસે યાર્ડમાં લાલ મરચાની 100 ભારીની આવક થઈ હતી અને ₹500 થી લઈ ₹1900 સુધીના ભાવ બોલાયા હતા. હજી આવકનું પ્રમાણ મર્યાદિત છે, પણ આગામી દિવસોમાં આવકનું પ્રમાણ વધે તેવી ધારણા હોવાનું યાર્ડના સૂત્રોમાંથી જાણવા મળ્યુંના અહેવાલ પણ પ્રાપ્ત થયેલ છે. અહેવાલ પિન્ટુ ભોજાણી, ABG સમાચાર, ગોંડલ.
ગોંડલ માર્કેટયાર્ડની અંદર નવા મરચાનું શ્રી ગણેશ થઈ રહ્યા છે. તેમજ માર્કેટયાર્ડની અંદર જે આજુ વખતે મરચાની આવક કરવામાં આવેલ છે તેમાં વરસાદને કારણે મરચા ઓછા આવેલ, બરાબર. ત્યાર પછી અત્યારે મરચાની અંદર સારા ભાવ ખેડૂને મળે એવી અમને આશા છે. અને આજે જે પહેલો દિવસ હતો ત્યારે 500 થી માંડી અને 1900 સુધીના ભાવ ખેડૂતને મળવાપાત્ર થઈ રહ્યા છે. હા, આગામી દિવસોમાં આ વર્ષે જે વરસાદી વાતાવરણ હોવાથી મરચાની અંદર બગાડ હોવાથી માર્કેટયાર્ડની અંદર સૂકા મરચાના ભાવ વધવાની શક્યતા છે. અંદાજ અમારો એવો છે કે 2000 થી માંડી અને 3500 સુધીના ભાવ ખેડૂતને મળવાની શક્યતા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં આજે મરચા સૂકાની આવકની શુભ શરૂઆત કરવામાં આવેલ છે. આજે 100 ભારી મરચાની આવક થયેલ છે અને મરચા પટ્ટોના ભાવ 500 રૂપિયાથી 1900 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળેલ છે. ચાલુ વર્ષે વધારે પડતા વરસાદને કારણે મરચાના પાકને થોડું નુકસાન થયેલ છે, જેથી મરચાની આવક થોડી ઓછી રહેવા અને ભાવ ઊંચા રહેવાની શક્યતા રહેલ છે. રાજકોટના ખીરસરા પાસેના નાનાવાડા ગામે એક ભવ્ય સપ્તાહનું આયોજન. હજારો ભાવિકોએ લીધો આ સપ્તાહમાં ભાગ. પ્રાપ્તિ વાત મુજબ નાનાવાડા ગામમાં નાનાવાડા આશ્રમમાં એક ભવ્ય સપ્તાહનું આયોજન થયું હતું, જેમાં અસંખ્ય શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. જ્યારે મહાપ્રસાદનું પણ આયોજન થયું હતું અને રાત્રિના સંતવાણીનો પણ અનેરો લાહો લોકોએ લીધો હતો. અહેવાલ અજય ગોળેશ્વર, કેમેરામેન સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. ડુંગળીએ કર્યા ખેડૂતોને પાયમાલ, ખેડૂતોએ કર્યો ગુજરાત સરકાર વિરુદ્ધ પ્રચાર. પ્રાપ્ત વિગત મુજબ હાલ ડુંગળીના ભાવથી ખેડૂતો નારાજ થયા છે. તેને પૂરતો ભાવ ન મળતા ઉગ્ર આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે અને ગુજરાત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અહેવાલ પિન્ટુ બોજાણી, એબીજી સમાચાર, ગોંડલ. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી. સંતાનમાં એક પણ પુત્ર ન હોવાથી સ્વર્ગસ્થ પિતાને કાંદ આપતી પુત્રીઓ. રાજકોટ મનપાના કમિશનર અજય ભાદુ પગે ચાલીને ઓફિસ જતા નજરે ચડે છે. રાજકોટમાં થયું વિદેશી પંખીઓનું આગમન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.